મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં। આજે મારી મમ્મીનો બર્થડે છે, તો જન્મદિવસની ઉજવણી કરવા માટે અમે પાલનપુરમાં જવાના છીએ। સૌપ્રથમ અમે ઓકોની ચોકો બ્રાઉની કેક લાવ્યા। માહિર અને ધ્યાનીએ કેક કાપી, કારણ કે મમ્મી અત્યારે વતનમાં ગઈ છે અઠવાડિયા માટે। અઠવાડિયા પછી તે ડીશ આવશે। Happy birthday to you. Happy birthday. Dear mommy, happy birthday to you. એટલે વિડીયો કોલમાં એનો બર્થડે સેલિબ્રેટ કર્યો। ચોકો બ્રાઉની આઈસ્ક્રીમ કેક ખૂબ જ સરસ હતી। હવે અમે બધા પાલનપુર જવા માટે નીકળી ગયા છીએ। પાલનપુરમાં સૌપ્રથમ કાર જોવાની છે। કાર જોઈને પછી અમે માધવીમાં ડિનર કરવા માટે આવીશું। એકવાર અમે આગળ પણ માધવીમાં ડિનર કરેલું, ખૂબ જ સરસ ખાવાનું અહીંયા મળે છે। માહિર અને ધ્યાનીને થારમાં બેસવું હતું, તો થારની ચાવી મંગાવી અને થારમાં બેસાડીને થોડા વિડીયો અને ફોટો પણ શૂટ કર્યા। અહીંયા અમે કાર જોવા માટે આવ્યા છીએ। કલાક કાર જોઈ, ત્યારબાદ હવે અમે પાછા પાલનપુરમાં ડિનર કરવા માટે આવી ગયા। માધવીમાં લગભગ અડધો કલાકથી 1 કલાકનું વેઇટિંગ છે, તો માધવીમાં આજે ડિનર શક્ય નથી। તો માધવીની બાજુમાં વેટ હોટલ આવેલી છે, ત્યાં અમે જઈશું અને ડિનર કરીશું। ડિનરમાં સૌપ્રથમ અમે મસાલા પાપડ મંગાવ્યા, જે ખૂબ જ ટેસ્ટી હતા। ધ્યાનીને પાણીપુરી ખાવી હતી, તો પાણીપુરી પણ મંગાવી। તેની સાથે પ્લેન ઢોસા, પનીર બટર મસાલા, રોટીમાં અમે બટર નાન, તંદૂરી બટર અને ચપાતી, આ ત્રણેય પ્રકારની રોટી મંગાવી અને સાથે બટર મિલ્ક પણ મંગાવી હતી। ખાવાનું ખૂબ જ સરસ હતું। મિત્રો, આજનો આ વિડીયો ગમે હોય તો જરૂરથી આને વધુમાં વધુ લાઇક, કમેન્ટ અને શેર કરજો। મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ।